નવસારીના છાપરા રોડ પર આવેલી બોલતી ગોર પટેલ સોસાયટીમાં રવિવારના રોજ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। દેવી પૂજક સમાજ દ્વારા આયોજિત આ મહોત્સવમાં માતાજીની સ્થાપના અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। નવસારીના છાપરા રોડ વિસ્તારમાં આવેલી બોલતી ગોર પટેલ સોસાયટી ખાતે 5 એપ્રિલ 2026 રવિવારના રોજ આધ્યાત્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો। નવનિર્મિત મંદિરમાં શ્રી 64 જોગણી માતા અને શ્રી હડકમાઈ માતાની મૂર્તિઓનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। સવારે વિધિવત પૂજા અર્ચના સાથે મહોત્સવનો પ્રારંભ થયો હતો। ત્યારબાદ માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। બપોરે તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। દેવી પૂજક સમાજ દ્વારા આ મહોત્સવને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। આ ધાર્મિક અવસરે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાયો હતો અને આયોજકો દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર અવસરમાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। અહીંયા 80 વર્ષ જૂનું અમારું અહીંયા બોલતી ગોર દેવી પૂજક વાસમાં મંદિર જોગણી માતામાં હડકમાઈમાનું સ્થાપિત હતું, પણ રોડ બનવાના કારણે અનિવાર્ય સંજોગમાં મંદિર ખસાડવામાં આવ્યું, તો અમે ત્યાં ખસાડી માતાજીનું નવું મંદિર બનાવી અને આજે એની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ સૌ દેવી પૂજક મોલ્લા હસી બધા ભેગા થઈને કરી રહ્યા છે અને આજે મહાપ્રસાદનું પણ આયોજન કર્યું છે અને માતાજીનો ગુણગાન આખી રાત ભજન ડાયલો કરશું। બોલો માતાજીની જય।